वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्रीमत्प्रदीपालिविरोचमाने स्थाने स्थितां चारुसहासवक्त्रां चराचराणां मुपकारकर्त्रीं वन्दामहे देवी सरस्वती त्वां वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। बोलिए स्वामिनारायण भगवान ने जय। श्री कृष्ण कन्हैया लाल ने जय।
શ્રી સુખદેવજી મહારાજની જય. વાલા ભક્તજનો, પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર ભરૂચ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત દશમ સ્કંદની કથા, એનો આજ આપણો ચતુર્થ દિવસ અને ચતુર્મા દિવસે ગત સભાની અંદર આપણે 9 સ્કંદ સુધીની કથા જોઈ. હવે 9મા સ્કંદ સુધી સુખદેવજીએ પરીક્ષિત રાજાને અનેક મહારાજાઓની કથા તથા ભગવાનના અનેક અવતારોની કથા કહી છે. 4 દિવસ પૂર્ણ થયા. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે, રાજન, 4 દિવસ પૂર્ણ થયા છે. તું ભૂખ્યો અને તરસ્યો બેઠો છો. તને ભૂખ લાગી હોય તો થોડું ખાઈ લે, પાણી બાની પી લે. પણ રાજા પરીક્ષિત કે, ગુરુદેવ, આપના મુખમાંથી આ કથા રૂપી અમૃત પાન કરું છું તો મને ભૂખે લાગી નથી અને પ્યાસે લાગી નથી. બસ મારું જે મન છે એ વધુ અને વધુ ભગવાનના ચરિત્રો તરફ આકર્ષિત થાય છે. મારું જે મન છે એ ભગવાનના ચરિત્રો સાંભળે છે. પરીક્ષિત રાજાની કેવી સ્થિતિ હશે? અને આવી જે સ્થિતિ છે એ પરીક્ષિત રાજાની 8મા સ્કંદથી હતી. પણ 9મા સ્કંદની અંદર સુખદેવજીએ ભગવાન રામની કથા સંભળાવી. એના પાછળનું કારણ કે સૂર્ય જે છે ને એ બુદ્ધિના માલિક છે અને ચંદ્ર એ મનના માલિક છે. સુખદેવજીએ એવું વિચાર્યું કે જ્યાં સુધી પરીક્ષિતની બુદ્ધિ પવિત્ર ન થાય ત્યાં સુધી એનું મન પણ પવિત્ર ન થાય. અને મન જ્યાં સુધી પવિત્ર નહીં થાય ત્યાં સુધી રાસ પંચાધ્યાયની કથા પરીક્ષિતના હૃદયની અંદર સ્થિર નહીં થાય. બુદ્ધિ પવિત્ર થાય માટે સૂર્યવંશની અંદર જન્મેલા ભગવાન રામ એના ચરિત્ર સુખદેવજીએ પરીક્ષિત રાજાને કીધા છે. હવે પરીક્ષિત રાજા સુખદેવજીને પહેલો પ્રશ્ન પૂછે છે. અહીંયા દશમ સ્કંદનો પ્રારંભ થાય. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યામ ચોભયવંશાનામ ચરિતમ પરમાદ્ભુતમ. હવે પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને વિનંતી કરે છે કે ગુરુદેવ, તમે અત્યાર સુધી સૂર્યવંશના ચરિત્રો સંભળાવ્યા. હવે મારે ચંદ્રવંશની અંદર ભગવાન પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણ જન્મ્યા છે એના ચરિત્ર સાંભળવા છે. પણ કેવી રીતે? ચરિતમ પરમાદ્ભુતમ,
એ ભગવાન શ્રી કૃષ્ણના જે ચરિત્રો છે કેવા છે? અદ્ભુત છે. એ અદ્ભુત ચરિત્ર સુખદેવજી મહારાજ હવે મને સંભળાવો. અને જ્યારે પરીક્ષિત રાજાએ સુખદેવજીને રિસ્પોન્સ આપ્યો, હવે જોજો એક વાત છે, કથાકાર કથા કરવા માટે બેઠો હોય અને હવે શ્રોતાઓ રિસ્પોન્સ જ નહીં આપે તો પછી કથાકારને કથા કહેવાની મજા આવતી નથી. તો કથાકારને મજા ક્યારે આવે કે સામેનો જે શ્રોતા બેઠેલો છે એ એક્ટિવ હોય, અંદર અંદર પ્રશ્ન પૂછતો હોય, તો વક્તાને કથા કહેવાની મજા આવે. પણ અત્યારના આજકાલના જમાનાની અંદર તમે બધા હરિભક્તો, એ વક્તાશ્રી કથા ચાલુ કરે અને હરિભક્તોને નિદ્રા દેવી પ્રસન્ન થાય, પછી શું થાય? પછી હરિભક્તો આમથી તેમ માથું ડોલાવ્યા કરે. આવી રીતે માથું કોણ ડોલાવે? બળદ ડોલાવે. હવે સુખદેવજી ને પરીક્ષિત રાજાનો રિસ્પોન્સ મળ્યો કે મને તમે ચંદ્રવંશની અંદર જે પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણે જન્મ ધારણ કરેલો છે એના ચરિત્ર સંભળાવો. જો પરીક્ષિત રાજાએ પાણી પીધું નથી, ખાવાનું પડતું મૂકી દીધું છે, માત્ર ને માત્ર ભગવત ચરિત્રોની આકાંક્ષા એમના હૃદયની અંદર જાગી અને સુખદેવજી મહારાજને પ્રાર્થના કરી અને હવે સુખદેવજી મહારાજ સોળે કળાએ ખીલ્યા છે. મજા આવી સુખદેવજી મહારાજને. પછી સુખદેવજી મહારાજે યદુવંશની કથા પરીક્ષિત રાજાને કહે છે. હવે ત્યાંથી યદુવંશના કથાનો પ્રારંભ થાય છે. એ પહેલા સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને આ પૃથ્વીના સ્થિતિની વાત કરી છે. સુખદેવજી કહે છે, રાજન, જ્યારે આ પૃથ્વી ઉપર અસુરોનો અને દુષ્ટ પાપી જનેનો ભાર વધતો જાય છે ત્યારે પૃથ્વીને પશુનો એટલો બધો ભાર નથી લાગતો. પહાડનો સમૂહ હોય એનો ભાર નથી લાગતો. માત્ર ને માત્ર પૃથ્વીને પાપનો ભાર લાગે છે. એવું કોણ કે છે? સુખદેવજી મહારાજ કે છે. કંસ હોય, શિશુપાલ હોય, દંતવક્ર હોય, જરાસંઘ હોય વગેરે દુષ્ટ રાજાઓ થયા, એમનો આ ધરતી ઉપર ઉપદ્રવ વધવા લાગ્યો છે. અને એ ઉપદ્રવ, એ પાપ આ પૃથ્વી ઝેલી શકતી નથી. પૃથ્વીએ ગાયનું સ્વરૂપ ધારણ કર્યું અને ઇન્દ્રાદિક દેવતા આગળ ગઈ છે. ઇન્દ્રાદિક દેવતા આગળ પહોંચી અને રડતા રડતા પૃથ્વી દેવતાઓને પ્રાર્થના કરવા લાગી છે કે દેવતાઓ, આ મારા પૃથ્વી ઉપર ચારે બાજુ નકરું પાપ પાપ અને પાપ વધવા લાગ્યું છે. એ મને સહન થતું નથી. અરે નિર્દોષ ઋષિઓ જ્યારે પોતાના આશ્રમની અંદર યજ્ઞ યાગાદિક કરતા હોય ત્યારે દુષ્ટ અસુરો એ યજ્ઞની અંદર ગાયો કાપીને નાખે છે. ભોળા માણસો ઉપર અત્યાચાર થવા લાગ્યો છે. સાધુ સંતો પર અત્યાચાર થવા લાગ્યો છે. ચારે બાજુ માંસ, મટન, દારૂ, મદિરાનું ગ્રહણ થાય છે. ભગવાનનું ભજન કોઈ કરતું નથી. બહુ ત્રાસ થાય છે. પૃથ્વી ઇન્દ્રાદિક દેવતાઓને કહે છે, કાંઈક એનો ઉપાય બતાડો.
ત્યારે ઇન્દ્રજી કે હું તો શું ઉપાય બતાડું, ચાલો આપણે બ્રહ્માજી પાસે જઈએ અને બ્રહ્માજીને વિનંતી કરીએ. દેવતાઓ પૃથ્વીને લઈને બ્રહ્માજી પાસે આવ્યા છે અને પૃથ્વીને જે વ્યથા હતી એ બ્રહ્માજીને કઈ સંભળાવી. બ્રહ્માજીએ પૃથ્વીને વ્યથા સાંભળી. મનની અંદર બહુ દુઃખ થયું છે, પણ શું કરે? બ્રહ્માજી કહે છે હું કઈ કરી શકતો નથી, ચાલો આપણે બધા શિવજી પાસે જઈએ. દેવતાઓ, પૃથ્વી અને બ્રહ્માજી એ બધા ભગવાન શિવ પાસે ગયા છે. ભગવાન ભોળાનાથને બધી જ વ્યથાઓ સંભળાવી. ભોળાનાથ કહે છે હું પણ કઈ કરી શકતો નથી. શિવજી, બ્રહ્માજી, દેવતાઓ અને પૃથ્વી આ બધા જ આવ્યા છે. ક્ષીરસાગરની અંદર પોડેલા પરમાત્મા વિષ્ણુ નારાયણ આગળ આવ્યા અને હવે વિષ્ણુ નારાયણને બધા જ દેવતાઓ સ્તુતિ કરી રહ્યા છે. સહસ્ર શિરેખા પુરુક સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિ ગુમ સર્વત સ્મૃત્વા અત્યતિષ્ઠ દશાંગુલમ. બ્રહ્માજી, શિવજી, ઇન્દ્રાદિક દેવતાઓ અને પૃથ્વીઓ ભગવાન વિષ્ણુ નારાયણની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજી વિષ્ણુજીને કહે છે કે આ પૃથ્વીનું દુઃખ, ભગવાન તમે તો અંતર્યામી છો, તમે તો બધું જ જાણો છો. આ પૃથ્વીને પાપનો ભાર વધવા લાગ્યો છે, એનાથી આ બધું જે ધરતી ઉપર પાપ થાય છે એ સહન થતું નથી. એનો કઈક ઉપાય બતાવો. ત્યારે વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને ભાવભરી સમાધિ કરાઈ. સમાધિની અંદર બ્રહ્માજી ગયા અને ત્યાં આકાશવાણી થઈ કે ભગવાને દર્શન આપ્યા અને વચન આપતા બ્રહ્માજીને કહે છે કે જાઓ આ ધરતી ઉપર અસુરોનો સંહાર કરવા માટે હું વસુદેવને ત્યાં સાક્ષાત જન્મ ધારણ કરીશ. સમાધિ તૂટી. બ્રહ્માજી સમાધિમાંથી બહાર આવ્યા. પૃથ્વીને સાંત્વના આપે છે કે મને સમાધિ થઈ અને સમાધિ અવસ્થાની અંદર પરમાત્મા વિષ્ણુ નારાયણે વચન આપ્યું છે કે જાઓ આ ધરતી ઉપર હું જન્મ ધારણ કરીશ, અસુરોનો સંહાર કરીશ, અધર્મની ગ્લાનિ કરીશ અને ધર્મની પુનઃ સ્થાપના કરીશ. પૃથ્વીને રાહત મળી. ભગવાન વિષ્ણુ નારાયણ દેવતાને પણ કહે છે જાઓ તમે પણ, અને તમે પણ આ ધરતી ઉપર જન્મ ધારણ કરો. અને સુખદેવજી પરીક્ષિત રાજાને કે રાજન, હવે દેવતાઓએ આ ધરતી ઉપર જન્મ ધારણ કરવાનું ચાલુ કર્યું છે અને આ ધરતી ઉપર યદુવંશ, એ યદુવંશની અંદર મહારાજા યદુને 2 દીકરા હતા. હવે જો ભગવાન પોતે પરમાત્મા નારાયણ આ ધરતી ઉપર જન્મ ધારણ કરવાના છે, એનો આપણે પૂર્વ પ્લેટફોર્મ હવે અહીંયા ગોઠવીએ. એ યદુવંશની અંદર યદુ મહારાજાને 2 દીકરા હતા. એકનું નામ છે દેવક અને બીજાનું નામ છે ઉગ્રસેન. હવે દેવક મહારાજાને 7 દીકરીઓ હતી. એ 7 દીકરીઓમાંથી સૌથી નાની છોકરી એટલે દેવકી.
અને ઉગ્રસેન મહારાજાને એક પુત્ર હતો, એનું નામ છે કંસ. હવે દેવક મહારાજાની પુત્રી દેવકી જેટલી સંસ્કારી હતી એટલો જ કંસ ઉદ્દંડ. બે ભાઈ બહેન છે. નરાધમ અને પાપી હતો. કોણ? કંસ. દેવકીજીનું જીવન સવારે ઉઠે, પોતાની નિત્ય ક્રિયાઓ કરે, ભગવાનનું પૂજન, ભગવાનની ભજન ભક્તિ, સરસ મજાની તુલસી તોડી લાવે અને ભગવાનનું એ તુલસી પત્ર દ્વારા પૂજન કરતી. સવારે જાગે એટલે સૌથી પહેલા પૃથ્વીજીને જળ અર્પણ કરે, સૂર્ય ભગવાનને જળ અર્પણ કરે. અરે ભગવાનના ચરણોમાં સરસ મજાના પુષ્પ સમર્પિત કરે અને ભગવાનની ભજન ભક્તિ કરે. કોક સાધુ સંત આવ્યા હોય તો એને અન્ન, વસ્ત્ર અને ધને કરીને એ સાધુ સંતોની સેવા કરતી. અને કંસ સવારથી લઈને સાંજ સુધી માત્ર ને માત્ર પાપ જ કરતો. ક્યારેક પ્રાણીઓને મારી નાખે તો ક્યારેક માણસોને મારી નાખે. જ્યાં સત કાર્ય થતું હોય ત્યાં બાધારૂપ બને. આમ કરીને પોતાના રાજ્યની અંદર જેટલા મંત્રીઓ હતા, જેટલા સૈનિકો હતા, બધાને પોતાના વશ કર્યા. કોઈ? કંસે. અને પોતાના પિતા ઉગ્રસેન મહારાજ એમને રાજગાદી ઉપરથી ઉઠાવીને હાથની અંદર કડીઓ પહેરીને જેલની અંદર એટલે કારાગૃહની અંદર નાખી દીધા. પોતાના બાપને જે માણસ કારાગૃહની અંદર નાખી દેતો હોય એ માણસ કેવો હશે? જેને માતા પિતાની કદર નથી. અરે 9 મહિના સુધી પોતાની માતાએ એને પોતાના ગર્ભની અંદર હાચવ્યો. કેટલી પીડા એના માટે સહન કરી છે. પોતાના બાપાએ એ મોટો થયો, થોડો ખાવાનું, પીવાનું, કપડા, લત્તા, સ્કૂલની અંદર ફીસ અને બધું બાપાએ ભર્યું. પણ જે માણસને પોતાના બાપાની કદર ના હોય, જે માણસ પોતાના બાપાને જીવતો જીવતો મારી નાખે, એ માણસ કેવો હશે? હવે કંસે મારી નાખ્યા નહીં, પણ કારાગૃહની અંદર એમના હાથમાં બેડીઓ પહેરાવીને કારાગૃહની અંદર નાખી દીધા. એટલો ક્રૂર આ કંસ હતો. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો છે. કંસ પોતે મથુરાનો રાજા થયો. જો પોતાના બાપ ઉગ્રસેન મહારાજ મથુરાના રાજા હતા, પણ કંસે શું કર્યું? એમને જેલમાં નાખી દીધા અને એ રાજગદ્દી પોતે લઈ લીધી. પોતે મથુરાનો રાજા થયો અને એટલો ક્રૂર અને એટલો નરાધમ. ધીમે ધીમે એ કંસનો ઉપદ્રવ વધવા લાગ્યો છે. અને એમાં દેવકીની ઉંમર પણ ધીમે ધીમે વધવા લાગી. દેવકી મોટા થવા લાગ્યા છે. હવે કંસને થયું કે દેવકીના પિતા દેવક મહારાજ તો ધામની અંદર જતા રહ્યા. હવે દેવકી ઉંમર લાયક થઈ છે તો એના મારે લગ્ન કરવા છે. પણ શું કરે? આ ધરતી ઉપર ચારે બાજુ કંસ નજર કરે તો દેવકીને યોગ્ય પતિ ક્યાંય મળતો નહોતો. કંસ ક્રૂર હતો.
પણ દેવકી પ્રત્યે એટલું બધું પ્રેમ કે દેવકીના આંખની અંદર આંસુ કંસ જોઈ શકતો નહોતો. નાની બેન છે એટલે એના લગ્ન એક યોગ્ય માણસ સાથે કરવા છે. આ ધરતી ઉપર ચારે બાજુ નજર નાખે છે. પોતાના સૈનિકોને બોલાવીને કીધું છે કે જાઓ અને યોગ્ય વર આ દેવકી માટે તમે ઢૂંઢી લાવો. સૈનિકો વર ઢૂંઢવા માટે જાય, ચારુ બાજુ નજર ફેરવે, પણ દેવકી યોગ્ય વર ક્યાંય મળે નહીં. ઘણા વર્ષો વીતવા લાગ્યા. હવે દેવકીજી પૂર્ણ લગ્ન લાયક થયા છે. કંસને વિચાર આવ્યો કે મહારાજા સુરસેનના પુત્ર વસુદેવજી આ મારી દેવકી માટે યોગ્ય વર છે. એક દિવસનો સમય કંસે વસુદેવજીને બોલાવ્યા પોતાના રાજ્યની અંદર. સૈનિકોને મોકલ્યા છે કે જાઓ અને વસુદેવને કહો કે કંસ મહારાજા તમને યાદ કરે છે. સૈનિકોને વાત કરી, સૈનિકો ગયા. વસુદેવજીને વાત કરી કે કંસ મહારાજા તમને બોલાવે છે. આટલું વસુદેવજીએ સાંભળ્યું અને વસુદેવજીને ચિંતા થયો, બાપ રે, આ મૂર્ખ કોઈ દિવસ મને યાદ કરતો નથી ને આજ બોલાવ્યા છે તો કાંઈક મોટું થવાનું છે. પણ આજ્ઞા થઈ રાજાની એટલે પછી વસુદેવજીને આવવું પડ્યું. રાજ દરબારની અંદર કંસ પોતાના દિવ્ય સિંહાસન ઉપર બેઠો છે. એ સભાની અંદર કેટલાક મંત્રીઓ, કેટલાક ઋષિ મુનિઓ અને બરાબરની સભા ભરાયેલી છે. કેટલા લોકો બેઠા છે. વસુદેવજી મથુરામાં આવ્યા અને કંસ મહારાજને પગે લાગી અને કહે છે, મહારાજ તમે મને યાદ કર્યા? હા વસુદેવજી. અને વસુદેવ પોતાના સ્થાને બેઠવા જાય ત્યાં કંસ કહે છે, વસુદેવ ત્યાં ના બેસો, અહીંયા આવો મારી બાજુમાં. પોતાએ જે રાજ સિંહાસન ઉપર બેઠો હતો થોડો બાજુમાં ખસ્યો છે અને વસુદેવજીને કહે છે, આવો મારી બાજુમાં બેસો. વસુદેવ કહે છે કે મહારાજ તમે તો આખા મથુરાના રાજા કહેવાઓ અને અમે તો તમારા દાસ કહેવાઈએ, તમારી બાજુમાં ન બેસાય. કરુણા ભરે આવાજે વસુદેવ કે મહારાજ અમે તો તમારા દાસ કહેવાઈએ, અહીંયા હું નીચે બેસું. કંસ કે છે, અલ્યા નીચે નહીં બેસવાનું, મારી બાજુમાં બેસો. વસુદેવજી કહે છે, આટલું મીઠું મીઠું બોલે છે. કંસ વસુદેવજીને કહે, તમે તો મારા મિત્ર છો અને કેટલા વર્ષોથી આપણી મિત્રતા આમને આમ ચાલતી આવી છે. વસુદેવ પોતાના મનની અંદર વિચાર કરે કે આ મૂર્ખને હું ઓળખતોય નહીં અને આ મને મિત્ર કહે છે. કોઈ દિવસ આની સાથે વાતચીત કરી નથી, કોઈ દિવસ આની જોડે વધારે કામ વગર બોલ્યા નહીં અને આજે મને કહે છે કે તમે મારા મિત્ર છો. તો દાળની અંદર કાંઈક કાળું લાગે છે. દાળની અંદર કાળું નથી, પૂરી દાળ જ કાઢી છે. વસુદેવજી કહે છે, મહારાજ કઈ કામ હોય, અમારા લાયક સેવા હોય તો કહો. કંસ કહે છે કે હું જે કહીશ એ તારે હા જ પાડવી પડશે. વસુદેવજી મૂંઝાણા. વસુદેવજી કરુણા ભર્યા આવાજે કહે છે, મહારાજ શું વાત છે કહો તો ખરા, તો ખ્યાલ આવે. કંસ કે છે, વાત કહો એમ નહીં, હું જે કહીશ એ તારે હા જ પાડવી પડશે.
વસુદેવ કે છે મહારાજ તમારી આજ્ઞા. કો કંસ કે છે કે તને ખ્યાલ છે મારી એક બહેન છે સૌથી નાની દેવકી. વસુદેવજી કહે છે મને ખ્યાલ નહીં. અરે બહુ રૂપાળી છે, બહુ સારી છે, સર્વ સદગુણ સંપન્ન છે. વસુદેવને ખબર ના પડી. વસુદેવ માથું હલાવે છે હા મહારાજ, હા જ પાડવી પડે, ના પાડે તો સીધું માથું ધડથી અલગ થઈ જાય. હા મહારાજ, મારે એના લગ્ન કરવા છે. આ ધરતી ઉપર મેં જોયું મને એની સમાન યોગ્ય વર ક્યાંય મળતો નથી, પણ તું એક જ છો. કોણ કે છે? કંસ કે છે. વસુદેવ કે મહારાજ મારું તો લગ્ન થયેલું છે. ના, મેં કીધું તું ના પાડીશ તો આ રાજ દરબારથી તને જીવતો ના જવા દઉં. વસુદેવને બિચારાને હાજ પાડવી પડે છેલ્લે. ને વસુદેવજીએ દેવકીના ગુણ સાંભળ્યા હતા. દેવકી કેવા છે એટલે વસુદેવજીએ હા પાડી. કંસે શુભ મુહૂર્ત જોવડાયું છે. કંસ કે છે કે મારી લાડકી બેન છે એટલે એને સારી રીતે હાચવજે. વસુદેવજી કે છે કે મહારાજ ચિંતા ના કરશો, એને સારી રીતે હું હાચવીશ. કંસ કે છે તો જાઓ લગ્નની તૈયારી કરવા માંડો. થોડા દિવસોની અંદર આપણે દેવકીના લગ્ન તમારી સાથે કરવા છે. વસુદેવ ત્યાંથી નીકળ્યા છે, લગ્નની તૈયારી કરવા લાગે છે. દેવકીને વાત કરી કે તારા માટે યોગ્ય વર વસુદેવને ગોત્યા છે. દેવકીને પણ આનંદ થયો કે વસુદેવજી જેવા સર્વ સદગુણ સંપન્ન પતિ મળવા આ દુનિયામાં બહુ કઠણ છે. જો એક તો પતિ સારા મળવા એ દુર્લભ છે, અને માણસો માટે આ જમાનાની અંદર પત્ની યોગ્ય મળવી એ પણ બહુ અગત્યનું છે. આજ કાલની અંદર છોકરીઓ અત્યારે એવું શીખી લગ્ન તો કરે પણ લગ્ન પહેલા એ માણસની આગળ, એને માતા પિતાની આગળ સોનાની માંગણી મૂકે છે કે 10 ગ્રામ સોનું આપશો તો જ હું લગ્ન કરીશ. એટલું જ નહીં, 10 લાખ રૂપિયા કેશ આપશો તો હું લગ્ન કરીશ. અને બીજું કે મારી બધી જ ઈચ્છાઓ તમે પૂર્ણ કરશો તો લગ્ન કરીશ. હવે છોકરાને હા પાડવી પડે, એના માતા પિતાને હા પાડવી પડે. 10 ગ્રામ સોનું આપે, 10 લાખ રૂપિયા આપે, અને એને જે કઈક વસ્તુઓ જોતી હોય નાની મોટી બધું જ આપે. પણ આજકાલની છોકરીઓ થોડા મહિના વીતે, 10 લાખ રૂપિયા હાથની અંદર આવ્યા, 10 ગ્રામ સોનું હાથની અંદર આવ્યું, પાછા થોડા ઘણા પૈસા પડાવી લે અને પછી વહી જાય છે, છૂટા છેડા આપી દે. વિચાર કરો કેટલા મહેનતથી એ લોકો કમાવતા હશે. અને ખેડૂત હોય તો આખો દિવસ ખેતરની અંદર પરિશ્રમ કરે, એ પસીનો પાડે, પોતાને ખાવાના ફાફા પડતા હોય, પણ શું કરે, પોતાએ જે પૂંજી જમા કરી હોય પોતાના છોકરા માટે એ બધી જ એ છોકરીઓની પાછળ વાપરી દેતા હોય કે જવા દો મારા છોકરાનો જે સંસાર છે એ સુખેથી ચાલશે. પણ આ છોકરીઓ શું કરે, બધું જ હડપીને લઈ જાય, છૂટાછેડા આપી દે. પછી કોર્ટની અંદર એ કેસ મૂકવામાં આવે
અને કેસનો પાર આવતા આવતા બે જણા ગયડા થઈ જાય તો એ કેસનો પાર ના આવે. આજકાલની પરિસ્થિતિ. પછી એને એ જ છોકરી બીજાની સાથે લગ્ન કરે, બીજાને પણ આટલી માંગણી મૂકે કે આટલું મને આપશો તો જ હું લગ્ન કરીશ, અને બીજા પાસેથી એટલું લે અને પાછું એને પણ છૂટાછેડા આપી દે. હવે આવી છોકરી મળવી એના કરતા સાધુ થઈ જાવ સારું. અને અમારી બાજુ તો બહુ જગ્યા ખાલી છે, જેને થવું હોય એ આવી જજો. છોકરાઓની પરિસ્થિતિ એવી જ છે. કદાચ છોકરી સારી મળે, ગુણિયલ મળે, તો સામેનું જે પાત્ર છે ને એ સારું ના મળે. આખો દિવસ દારૂ માંસ મટન ખાતો હોય, પાર્ટીઓમાં જતો હોય, દારૂ ગીરું પીને આવે રાત્રે ઘરે, અને પછી જે છોકરીઓની હાલાત કરે, એને મારે, પીટે, ન બોલવાના શબ્દો બોલે, ઘરની અંદર કકડાહટ થાય. એટલે કંસે વિચાર્યું હતું કે મારા બેનને એક યોગ્ય વર જોતો છે, અને આ વસુદેવ જેવો યોગ્ય વર આ ધરતી ઉપર કોઈ જ છે નહીં. જો, અને કંસને વસુદેવ ઉપર એટલો બધો વિશ્વાસ કે કદાચ ભગવાન એક કંસની આગળ કઈ કે ને તો એ માને નહીં. અરે પોતાના રાજમંત્રીઓ આખા દિવસ એની સાથે રહેતા હોય, એ કઈ કે ને તો કંસ માને નહીં, પણ વસુદેવ કઈ કે ને તો કંસને પોતા કરતા પણ વધારે વિશ્વાસ વસુદેવ ઉપર હતો. વસુદેવે ત્યાંથી વિદાય લીધી છે, ગોકુળ તરફ પ્રયાણ કર્યું. બધી જ બાજુ આ વસુદેવ અને દેવકીના લગ્નની વાત ચારે બાજુ ફેલાઈ છે. વસુદેવ અને દેવકીના લગ્ન થવાના છે, આખા જગતની અંદર વાત ફેલાઈ ગઈ. કંસ પોતે દેવકીના લગ્નની તૈયારીઓ કરવા માંડ્યો છે. વિચાર કરો કેવો ભાઈ હશે એ, આટલો મોટો રાજા પોતાના બાપને જે જેલમાં નાખી દેતો હોય, એ દેવકી સાથે એટલો બધો પ્રેમ કે દેવકીના પ્રેમને વશ થઈ અને આજે કંસ એ દેવકીના લગ્નની તૈયારી કરવા લાગ્યો છે. કંસ પોતે તૈયારી કરે છે, સરસ મજાની કંકોત્રીઓ બનાવી. કંકોત્રી કંસે પોતાના હાથથી લખેલી છે, મોટા મોટા રાજા મહારાજાઓને મોકલવામાં આવી છે. અને વસુદેવ એ બાજુથી જાન લઈને મથુરા તરફ આવ્યા. માંડવાની અંદર લગ્ન સંપન્ન થયા. ટાઈમ ઓછો છે એટલે આપણે ફાસ્ટ જઈએ થોડા. જાન લઈને આવ્યા. લગ્ન મંડપની અંદર દેવકીને બોલાવવામાં આવ્યા છે. ત્યાં 7 ફેરા, સપ્તપદી આપણે કહીએ છીએ, 4 ફેરા અને સપ્તપદી, એ બધું જ સંપન્ન થયું. હવે કન્યા વિદાયનો વેળો આવ્યો. દેવકી રડતા રડતા બધાને કહે છે કે મને યાદ રાખજો. આજુબાજુના ગામના લોકો પાસે રમ્યા હોય, બધા સાથે હેત દેવકીને, એટલે દેવકી બધાને કહે છે કે મને યાદ રાખજો, મને ભૂલશો નહીં, ક્યારેક ક્યારેક હું મથુરા આવીશ. આજે ચારે બાજુ સન્નાટો છાયેલો છે. દેવકીના આંખમાંથી અશ્રુઓની ધારા નીકળે છે. મથુરાના ગામજનો દેવકીને કહે છે, દેવકી તું આવજે. દેવકી આગળ આગળ ચાલે છે. દેવકીની પાછળ વસુદેવજી છે, એની પાછળ કંસ છે,
અને જે મહારાજાઓ અને જે બધા જ લગ્નની અંદર મહેમાનો આવ્યા હતા, ગામના લોકો આવ્યા હતા, એ બધા એની પાછળ પાછળ ચાલવા લાગ્યા. દેવ ક્યાં ગળાગળ, પાછળ વસુદેવ, પાછળ કંસ. કંસને પોતાના મગજની અંદર એવો વિચાર આવ્યો છે, આ મારી પ્રાણ કરતા પણ પ્યારી બેન આજે મને છોડીને જતી રહેશે, તો મારા બેન માટે મારે કાંઈક કરી બતાડવું છે. કંસના મગજની અંદર વિચાર આવ્યો. રથ સુધી આવ્યા છે, બધા જ દેવકીને કહે છે, દેવકી આવજો, વસુદેવજીને લઈને પાછા મથુરા પધારો. કંસ પોતે આગળ આવ્યો, દેવકીનો હાથ પકડ્યો, એ રથની અંદર દેવકીને બેસાડ્યા. વસુદેવજીનો હાથ પકડ્યો અને વસુદેવજીને પણ રથની અંદર બેસાડ્યા. વસુદેવ અને દેવકીજી રથની અંદર બેઠા. હવે રથની અંદર જે સારથી હતો ને, એને લગામ હાથમાં લીધી અને રથ ચલાવવા માંડે. ત્યાં કંસને વિચાર આવ્યો, દેવકી તો મારી એકની એક લાડકી બેન છે, ચાલો જેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનના રથના સારથી બન્યા હતા, એવી રીતે આજ આખા મથુરા રાજ્યનો રાજા કંસ પોતાની બહેનને વિદાય આપવા માટે રથ ઉપર જે સારથી બેઠો હતો એને નીચે ઉતાર્યો અને આજ પોતે સારથી થઈને રથમાં બેઠો. રથની જે લગામ હતી, ઘોડાઓની લગામ, એક કંસે હાથમાં લીધી અને સરસ ધીરે ધીરે મલકાતો મલકાતો રથ કંસ હાંકવા લાગ્યો છે. બધા જ મથુરાના લોકો, બાઈઓ, બધાના આંખમાં જ આંસુડા છે. કેમ કે ગુણિયલ દેવકી આજે મથુરાને છોડીને જાય છે. બધા દેવકીને આવજો 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 એમ કરતા કરતા વિદાય આપે છે. મથુરા ગામના પાદરે રથ પહોંચો અને બધા જ લોકો પોતપોતાના ઘર તરફ વળ્યા. હવે ધીમે ધીમે પવન વેગે રથ આગળ ચાલવા લાગ્યો. હજી મથુરાના માર્ગની અંદર રથ છે, ત્યાં તો આકાશવાણી થઈ. દેવકી પોતાના મનની અંદર કેટલા સ્વપ્ન લઈને બેઠી છે. લગ્ન થયા પછી સામાન્ય વાત છે કે સ્ત્રીને કેટલા સ્વપ્નાઓ પહેલાથી આવતા હોય, કેટલા વિચાર આવતા હોય. હું ઘરે જઈશ તો મારા સાસુ સસરા સારા હશે કે નહીં, પોતાના ઘર બારનો ત્યાગ કરી, પોતાના માતા પિતાનો ત્યાગ કરી અને એ છોકરીએ આજે પરાયે ઘર જઈ રહી છે, તો ત્યાં એને અનુકૂળતા આવશે કે નહીં આવે. અને કદાચ સસુ સસરા સારા મળ્યા તો મારા પતિદેવ સારા હશે કે નહીં. અને કદાચ પતિદેવ સારા હશે ને, મને છોકરા થશે તો છોકરાઓને ભણાડશે કે નહીં ભણાવે, મારું ધ્યાન સારી રીતે રાખશે કે નહીં રાખે. પણ દેવકીના મનની અંદર એવું થયું કે વસુદેવ જેવા સર્વ સદગુણ સંપન્ન મને પતિ મળ્યા છે, આનંદનો પાર નથી. પણ રથ પવન વેગે ચાલવા લાગ્યો અને ત્યાં આકાશવાણી થઈ, નરાધમ, દુષ્ટ, પાપી, દુરાચારી કંસ, તું જે દેવકીનો રથ હાંકી રહ્યો છું ને, એનો 8મો તાળો કાળ થશે, જા. આકાશવાણી થઈ. જે કંસ પોતાના બહેનને વિદાય આપવા માટે પોતે સારથી બનીને
એ રથ હકાવતો તો એના હાથમાંથી એ રથની એ ઘોડાઓની જે લગામ છે એ છૂટી, આંખ લાલ લાલ થઈ ગઈ. આ દેવકીનો 8મો મારો ગર્ભ છે, તો આ દેવકીને જ મારી નાખું તો પછી 8મો જન્મશે ક્યાંથી? નાસ્તિ મૂલમ અદશાકા, મૂળ જ નો રે તો પછી ફળ ક્યાંથી આવે? શાખા પ્રશાખા ક્યાંથી આવે? આ દેવકીને જ મારી નાખું એવો વિચાર કરતાની સાથે પોતાના મ્યાનમાંથી તલવાર કાઢી રથના પગથિયા ઉપર ચડ્યો, દેવકીનો ચોટલો ડાબા હાથથી પકડ્યો અને જમણા હાથથી તલવાર લીધી છે અને દેવકીનું ધડથી માથું અલગ કરવા માટે જાય ત્યાં વસુદેવજી કહે છે કે શું થયું કંસ? કંસ કહે છે આકાશવાણી થઈ અને આકાશવાણી એવું કીધું કે આ દેવકીનો 8મો ગર્ભ મારો કાળ થશે, મને મારી નાખવાનો છે. પણ વસુદેવજી કહે છે લે આ તો તારી બહેન છે, એ નિર્બલ છે, અરે સ્ત્રી છે, અને સ્ત્રીને તું મારીશ, આબડાને મારીશ, પોતાના બેનને મારીશ તો તારી ઇજ્જત આ સમાજની અંદર શું રહેશે? વસુદેવજી સમજાવે છે કરુણા ભર્યા વાત. વસુદેવના મનની અંદર વિચાર આવ્યો કે આને મને કાંઈક તો કરવું પડશે, બાકી આ દુષ્ટ પોતાના બાપનો માન્યો નહીં, પોતાના બાપને જેલની અંદર પૂરવી દીધા, એ માણસ મારું ક્યાંથી માને? અને કંઈક વચન આપવા પડશે. વસુદેવજી કરુણા ભર્યા અવાજે કહે છે કે કંસ, દેવકીના 8મા ગર્ભ સાથે તારે લેવું દેવું છે ને? દેવકી સાથે શું લેવું દેવું? તો એક કામ કર, હું તને વચન આપું છું કે દેવકીને જેટલા બાળક થશે એ બધા જ તુને સુપ્રહદ કરી દઈશ, તને આપી દઈશ. કંસને વસુદેવજીના વચન ઉપર વિશ્વાસ, કંસ માની ગયો. તલવાર પાછી પોતાના મ્યાનમાં ઘાલી સૈનિકોને આદેશ કરો, જાઓ આ લોકોને બેડી પહેરાવો. સાંકળી પહેરાવી દીધી અને કાલા કોઠરીની અંદર નાખી દીધા છે. ત્યાં લાઈટ નથી, પેલાના જમાનામાં લાઈટ હતી જ નહીં, દીવો નથી, સૂર્યનું કિરણ પણ જ આવતું નથી. એવા કારાગૃહની અંદર દેવકી અને વસુદેવજીને નાખી દેવામાં આવ્યા. શેષ કથા છે. અત્યારે આપણો ટાઈમ પૂર્ણ થયો. હમણાં 7 વાગે આરતી થશે, પછી શેષ કથા છે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મની, એ આવતી સભાની અંદર આપણે શ્રવણ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.